કાર્યકરો અને ઉપલેટાવાસીઓ, લલિતભાઈ તમે તમારી વાતમાં જે કહેતા હતા કે ખેડૂતોના પાક વીમા માટે થઈ અને કપડાં કાઢી અર્ધનગ્ન હાલતમાં લડાઈ કરી, તમે લોકો માટે કપડાં કાઢી અને લડવા માટે નીકળ્યા, પણ સામે ભાજપ છે એ લોકો કપડાં વગરના થાય, રોટલી વગરના થાય, ખાવાનો ટાઈમે ના મળે એ પ્રયત્ન કરે છે ને હારે હારે ધર્મના નામનું ઝેર નાખ્યા રાખે છે જે તમને નથી આવડતું. ગમે એ પરિસ્થિતિમાં છેલ્લે તો ધર્મ આવે, જ્ઞાતિ આવે, જાતિ આવે, જે તમે નથી કરી શકતા. તમે જે પાક વીમાની વાત કરો છો એ 35,000 કરોડનો પાક વીમો ખાઈ ગયા. રાજ્યના ખેતી નિયામકની ચેમ્બરમાં ઋત્વિજભાઈની ઉપસ્થિતિમાં, લલિતભાઈની ઉપસ્થિતિમાં 4 ધારાસભ્યો રાજ્યનો ખેતી નિયામક ચેમ્બર છોડીને ભાગી ગયો. 5 વાગ્યા સુધી ના આવ્યો, 7 વાગ્યા સુધી ના આવ્યો. અમે બધા ટિફિન મગાવ્યું, ત્યાં ખાધું. બીજા દિવસે રાત્રે અમે અહીંયા હુતા, બીજા દિવસે સવારે ના આવ્યો. 35,000 કરોડનો પાક વીમો ખાઈ ગયો. આગળ કૃષ્ણકાંતભાઈ ગણાવતા હતા, એ તો ઝીણું ઝીણું હતું. તમે લલિત કાકા ગણાવતા હતા કે મેં એટલા સંપ કર્યા, પણ તમે જેટલા સંપ કર્યા એમાં એકેય મેઘા એન્જિનિયરિંગ કંપની જેવી કંપનીને કામ નહીં આપ્યું હોય. મેઘા એન્જિનિયરિંગ કંપની આયા જે કેમિકલ કચરો જેતપુરમાં પેદા થાય એ દરિયામાં ઠલવવા માટે એ મેઘા એન્જિનિયરિંગને કામ હું કામ મળ્યું ખબર છે? લગભગ 1,000-1,500 કરોડ રૂપિયા ભાજપને ઇલેક્ટ્રોન બોન્ડના માધ્યમથી ફંડ આપ્યું છે. બાકી તો એ બ્લેક લિસ્ટેડ કંપની છે. હવે તમે આવી બ્લેક લિસ્ટેડ કંપનીને કામ આપી શકો? હવે ઈ જે આ કંપનીને કામ આપ્યું, એને જે સામે પૈસા આપ્યા, ઈ જ પૈસાથી ચૂંટણી ટાણે પાછા વેચાતા લે. પછી ખેડૂતોના ખેતરમાં ભલે તૂટતી હોય, કેમિકલ કચરો ભલે ખેતરમાં ફેલાતો હોય, આ તમે કરી શકો? આ ભાજપ કરે છે. અને હાલતા ને ચાલતા ભાજપ વાળા પૂછતા હોય કોંગ્રેસે શું કર્યું, કોંગ્રેસે શું કર્યું. મારે લાંબી કોઈ વાત નથી કરવી, પણ મારે એને એટલું કેવું છે, 60 વર્ષમાં કોંગ્રેસે કાંઈ ના કર્યું હોય તો માનીએ, પણ તમારા જેવી ખોટી ભૂલ ભરેલી જમીનમાં આપણી તો નથી કરી, જેમાં ભાઈઓ અંદરો અંદર બાજે. તમે કઈ કર્યું, તમે કયો છો કોંગ્રેસે કઈ નથી કર્યું, ચલો 1 મિનિટ માટે માની લઈએ, પણ અમે એમ કહીએ છીએ તમારા જેવો કે પુલ નથી બનાવ્યો, પુલ બનતો હોય ઉપરથી બફ દઈને પડી જાય. કોંગ્રેસે બનાવેલા આજની તારીખમાં સૌરાષ્ટ્રના તમામ ડેમો ઉભા છે. એક ડેમની કાકરી નથી કરી. હા, સારું થયું તમે ડેમ નથી બનાવ્યા, નહીંતર ગામના ગામ તણાઈ જાત. કોંગ્રેસે કઈ કર્યું હોય કે ના કર્યું ખબર નથી, પણ 1.5 કરોડનો ટાંકો બનતો હોય અને ટાંકાનું ઉદ્ઘાટન થાય એની પેલા હર દઈને હેઠો બફ દઈને પડે. આવું કોંગ્રેસે નથી કર્યું. 2019માં સરકારનો એક રિપોર્ટ આવ્યો, લલિત કાકા તમે ધારાસભ્ય હતા ત્યારે, અને રિપોર્ટમાં એમ કહ્યું કે આ વારે વારે કેનાલો એટલે તૂટે છે કે એને ઉંદર ને નોળિયા ખાઈ જાય છે. તમે કહો છો કોંગ્રેસે શું કર્યું કઈ નથી કર્યું, ચલો માની લઈએ, પણ કોંગ્રેસના સમયમાં આજથી 30 વર્ષ પહેલા નર્મદાની કેનાલો જે બની 42,000 કિલોમીટરની કેનાલ, એ એક પણ કેનાલમાં એ 2 પગવાળો ઉંદર હોય કે 4 પગવાળો ઉંદર હોય ખોતરીને ગાબડું પાડી શક્યો નથી. આ કર્યું છે. અને છેલ્લે ગઈકાલે કે પરમ દિવસે જે અહેવાલ આવ્યો, અને એમાં અત્યારે આવતા હતા ને વિક્રમભાઈ અમારા ક્યાં ગયા, જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા, એ ગાડી હલાવતા હતા, એક ઉંદર આગળ ઊભો થઈને આમ ડામુર થઈને ઊભો, ક્યાં જાવ છો? તો અમે કે ઉપલેટા. નહીં, મારી પરમિશન વગર કોઈ નહીં જઈ શકે.
મેં વિક્રમભાઈ કહ્યું આની અમે વાત ના કરો, હમણાં કંઈક 23-24 કિલો 2300 કિલો આ ડ્રગ્સ ખાઈ ગયા છે. બોલો આ કોંગ્રેસે કોઈ દી ના કરી શકે. 2300 કિલો ડ્રગ્સ ઉંદર ખાઈ ગયા ને એ પાછો સરકાર રિપોર્ટમાં કહે છે. તો એ ઉંદેડા ગાડી સામે ઉભા થાય કે ના થાય? એટલે આ ના કરી શકે કોંગ્રેસ. હમણાં હું ગાંધીજીને હાર પહેરાવવા ગયો, મને દુઃખ થયું. દેશની અંદર ક્યારેય કોઈ પણ રાજકીય પક્ષોએ આઝાદીથી લઈને અત્યાર સુધી કોઈ પણ પક્ષની સરકાર આવી હોય, એ સરકારોએ ક્યારેય મુખ્યમંત્રીની ઓફિસમાંથી, કલેક્ટરની ઓફિસમાંથી, સચિવની ઓફિસમાંથી મહાત્મા ગાંધીજીની છબી હટાવવાનું કામ નહોતું કર્યું. જેવી આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં બેઠી, અરવિંદ કેજરીવાલે પહેલું કામ કર્યું એની ઓફિસમાંથી મહાત્મા ગાંધીની છબી હટાવવાનું કામ કર્યું. જેવી પંજાબમાં સરકાર આવી, પંજાબમાં પહેલું કામ એ થયું કે એની ઓફિસમાંથી મહાત્મા ગાંધીજીની છબીને હટાવવાનું કામ કર્યું. હું આજે આ ઉપલેટાના ગાંધી ચોકમાંથી આમ આદમી પાર્ટીને પૂછવા માંગુ છું કે તમે આરએસએસ ના બીજા દીકરા છો કે નહીં? તમે ગોડસેના વંશજો છો કે નહીં? જો તમે ગોડસેના વંશજો ન હો, જો તમે આરએસએસ ના પહેલો દીકરો ભાજપ અને નાનો દીકરો આપ ન હો, તો પંજાબ અને આપમાંથી ગાંધીજીની મૂર્તિ, ગાંધીજીની છબી તમારી ઓફિસમાંથી શું કામ હટાવી? અરવિંદ કેજરીવાલ અને ભગવત માને પોરબંદર આવી અને ગાંધીજીના ચરણોમાં નતમસ્તક વંદન કરીને ખુલાસો કરવો જોઈએ કે એને ગાંધીજીની મૂર્તિ એને ઓફિસોમાંથી છબી શા માટે હટાવી છે. એટલે આ આરએસએસ નો બીજો દીકરો છે અને છે. માત્ર દિલ્હીમાંથી શીલા દીક્ષિત સરકાર હટાવવા કે મનમોહનસિંહ સરકાર હટાવવા માટે ષડયંત્ર નહોતું. આખા ભારતની અંદર, જનતાની અંદર બે ભાગ કરવા માટે આરએસએસ નો આ બીજો દીકરો અત્યારે કામે લાગ્યો છે. આનાથી તમે સાવધાન રહેજો, ચેતજો. રાજુભાઈ કરપડા આનાથી સાવધાન થઈ ગયા છે. કરશનભાઈ ભાદરકા આનાથી સાવધાન થઈ ગયા છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ આનાથી સાવધાન થઈ ગયા છે. અને એનું લિસ્ટ બોલી તો હાંજ સુધી ખૂટે નહીં એટલું છે. એટલા લોકો સાવધાન થઈ ગયા. એટલે આ લોકોને તો ક્યાંય પગ મૂકવા જ ના દેતા. મિત્રો, ખેડૂતોના અનેક પ્રશ્નો છે, એનાથી આપ બહુ સારી રીતે વાકેફ છો. વીજ લાઈનોના પ્રશ્ન હોય, જમીન માપણીના પ્રશ્ન હોય, પાક વીમાના પ્રશ્ન હોય, ખાતરના પ્રશ્નો હોય, દરેક પ્રશ્ન મંચ ઉપર બેઠેલી આખી ટીમ કાયમી લડતી છે, લડી છે, લડતી રહેશે. હમણાં જ સંસદમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ એમ કહેતા હતા કે ખેડૂતોની આવક 2 ગણી નહીં 4-5 ગણી થઈ ગઈ છે. 8 ગણી ને. અને અહીંયા ખેડૂતોના ઘઉં કરતા ભંગારનો ભાવ વધારે છે. ખેડૂતોના ઘઉંનો 1 કિલોનો ભાવ અને લોખંડ ને પતરાના 1 કિલોનો ભાવ બરાબર છે, ઘઉં કરતા એનો ભાવ વધારે છે. કે ખોટું બોલું છું? હવે તો આમાં ખેડૂતોની આવક 4-5 ગણી કેવી રીતે થાય? અરે ભાઈ, ખેડૂતોની આવક 4-5 ગણી નથી થઈ. તમારા સંસદોનો હમણાં રિપોર્ટ આવ્યો છે ગુજરાતના સંસદોની કે એની જે આવક હતી 4-5 ગણી થઈ છે. અને અમે ખેડૂતો તો અમારો હક લેવા જાય તો લીમડે બાંધીને મારે છે. અને લલિત કાકાએ જ્યારે આ મારી વાત કરી ત્યારે મને મારા દુઃખ કરતાય, મને તો ગઈકાલે જિજ્ઞેશભાઈ પરમ દિવસે જ્યારે એ વ્યક્તિને મળ્યા ત્યારે મને મારી રાજકોટ વાળી પીડા બધી ભૂલાઈ ગઈ. કારણ કે મારી યારે આવો અત્યાચાર નહોતો થયો. અંગ્રેજોએ આવી રીતે કોઈ યારે આવો અત્યાચાર નહોતો કર્યો. એવા એક કોળીના દીકરાને, પત્રકારને, ખબર છે કે નથી ખબર તમને? જિજ્ઞેશભાઈ વિસ્તૃત વાત કરશે.
આ વિકૃત મગજ આ ક્યાંથી પેદા થતો હોય? આવી વિકૃતિ ક્યાંથી આવતી હશે? આ વિકૃત માણસોને રોકવાની ખૂબ જરૂર છે. અહીંયા મોટા ભાગે ખેડૂતના દીકરા છે. બળદને નાચતા આવડે ને ખૂટિયાને નાચતા આવડે કે નથી આવડતો? હે? હાથ ઊંચો કરો જોઈએ. કેટલાને આવડે છે? હાથ બહુ ઓછા થયા છે. આ અત્યારે નાથ મોયડા વગરની જે સરકાર છે ને, એને ખેડૂતોએ નાથવાની જરૂર છે. અને ખેડૂતોએ કહેવાની જરૂર છે કે અમને વાવતા આવડે છે ને તો દાંતેણું લઈને વાઢતા આવડે છે. અને હવે સમય મિત્રો આવી ગયો છે, વાઢવાનો સમય આવી ગયો છે. કમળમાં હવે કાદવ બહુ થઈ ગયું છે અને મંદિરમાં ચડાવવાનું લાયક રહ્યું નથી, એટલે વેલેરું વાઢી નાખો. જય જવાન, જય કિસાન, જય જગત.